સાથે ભણીને આગળ વધીએ. મિત્રો, ગુજરાત વિદ્યાપીઠ જેવી એક અદ્ભુત ઇન્સ્ટિટ્યુશન, ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, જેની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી હતી, આજે પણ અવિરત એ ચાલ્યા કરે છે. અને વિદ્યાપીઠમાં અત્યારે હાલ વાઇસ ચાન્સેલર શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા પણ બહુ સરસ વિકાસ થઈ રહ્યો છે. મિત્રો, આમાં અમારો વિભાગ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં MLISC ચાલે છે, માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. મિત્રો, આ કોર્સ જોવા જઈએ તો જ્ઞાનનો કોર્સ છે. જ્ઞાન પીરસવાનો અને જ્ઞાન લેવાનો કોર્સ છે. માહિતી પીરસવાનો અને માહિતી આપવાનો આ કોર્સ છે. આ કોર્સમાં જો આપ પ્રવેશ મેળવશો અને પ્રવેશ મેળવીને આપ જ્ઞાન તો પામશો જ. નોલેજ ઇઝ પાવર, ઇન્ફોર્મેશન ઇઝ પાવર. મિત્રો, તમે જ્ઞાન તો પામશો, પણ જ્ઞાનની સાથે સાથે પૈસા કમાશો, તમને રોજગારી મળશે, નોકરી મળશે. કારણ કે હમણાં જ ટૂંક સમયમાં જ પરીક્ષા લેવાઈ 20મી અને 23મી તારીખે માર્ચ મહિનાની 2026માં ગૌણ સેવા પસંદગીની 186 જગ્યાઓ માટે, જેમાં 100 જગ્યાઓ મદદનીશ ગ્રંથપાલ અને 86 જગ્યાઓ લાઇબ્રેરી ક્લાર્કની, એના માટે પરીક્ષા લેવાઈ. ઘણા વિદ્યાર્થીઓનું, ઘણા ઉમેદવારોનું ભાવિ ખુલી પણ જશે. મિત્રો, તો આ કોર્સમાં અને એકલ દોકલ જાહેરાતો તો બહુ પડતી રહે છે. મિત્રો, કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સંસદ, વિધાનસભા, એ સિવાય શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, યુનિવર્સિટીઝ, એ સિવાય ગવર્મેન્ટ કોલેજીસ, યુનિવર્સિટીઝ, એ સિવાય સરકારના જુદા જુદા ખાતાઓમાં લાઇબ્રેરી હોય છે. મિત્રો, અત્યારે હાલના જમાનામાં એઆઈના યુગમાં જ્ઞાનનો મહત્વ વધ્યું છે, માહિતીનું મહત્વ વધ્યું છે. ત્યાં દરેક ક્ષેત્રમાં લાઇબ્રેરીની જરૂર પડશે. મોટી મોટી સંસ્થાઓ, યુનેસ્કો, આવી ILO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી ઇન્ટરનેશનલ સંસ્થાઓમાં પણ લાઇબ્રેરીની જરૂર પડે છે, ઇન્ફોર્મેશન સેન્ટરની જરૂર પડે છે. તો આ ઇન્ફોર્મેશન સેન્ટરની જરૂર પડે છે, ત્યાં કર્મચારીની પણ જરૂર પડે છે. અને આ કર્મચારીએ MLISC કરેલું હોવું જોઈએ. જો મિત્રો આપ ગુજરાત વિદ્યાપીઠમાં આવીને MLISC એટલે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સનો કોર્સ કરશો તો આપને ઘણી તકો મળશે, ઘણા અવસરો નોકરીના મળશે, રોજગારીના મળશે, જેમાં આપ ખૂબ આગળ જઈ શકશો. તમે એ સિવાય હોસ્પિટલ, જેલ, ગ્રંથાલયો, એ સિવાય ખાનગી, ધારો કે રિસર્ચ સેન્ટર કોઈ હોય તો રિસર્ચ સેન્ટરની અટીરા, ધારો કે ISRO, તો આવા PRL, EDI, આવી સંસ્થાઓમાં પણ લાઇબ્રેરી હોય છે, ઇન્ફોર્મેશન સેન્ટર હોય છે, અને ત્યાં તમને નોકરીની તક મળે છે. તો મિત્રો, આપ રાહ કોની જુઓ છો? આપ આવો, ગુજરાત વિદ્યાપીઠની વેબસાઇટ પર જાઓ, www.gujaratvidyapith.org પર જાઓ, અને અત્યારે હાલ ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે. એમાં આપ ઉમેદવારી નોંધાવો, પછીની પ્રોસેસ આપણને ખબર પડશે, અને આગળ જે એક્ઝામ આપવાની હશે એની પણ ખબર પડશે. અને પ્રવેશ મેળવો, ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે. તમે અત્યારે હાલ TY માં અભ્યાસ કરી રહ્યા હોય છતાંય છેલ્લું સેમિસ્ટર બાકી હોય, એનું રિઝલ્ટ બાકી હોય છતાં પણ તમે એપ્લિકેશન કરી શકો છો. મિત્રો, અને ગુજરાત વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના કોર્સમાં આપ જોડાવ, અને જોડાયા પછી તમને એમ લાગશે કે નહીં, આ કોર્સ મેં ખરેખર કર્યો, એ સારું કર્યું. કારણ કે એમાં રોજગારી તો છે જ, સાથે તમે પુસ્તકોને અડકશો, રોજ એને ગોઠવશો, એનું વર્ગીકરણ કરશો, એનું કેટલોગિંગ કરશો, એની આપ-લે કરશો, વિવિધ પ્રકારની સેવાઓ આપશો, તો તમને ખૂબ આનંદ આવશે. મિત્રો, તો આપ આવો અને ગુજરાત વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં પ્રવેશ મેળવો, અને આપની કારકિર્દી જોરદાર બનાવો. કારકિર્દી બનશે જ મિત્રો, અને તમને એમ લાગશે કે હું જ્ઞાન સાથે પણ એક જ્ઞાનનો મિત્ર બની ગયો છું, જ્ઞાન સાથે હરીફરી શકું છું, માહિતી સાથે હરીફરી શકું છું. અને આજના AIના યુગમાં તો લાઇબ્રેરિયન અને લાઇબ્રેરી પ્રોફેશનલ તેમજ લાઇબ્રેરીના પ્રોફેસર્સ અથવા તો એની જોડે જોડાયેલા જે પણ વ્યક્તિઓ છે એનું મહત્વ પણ વધશે. મિત્રો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો મિત્રો, રાહ કોની જુઓ છો? જાઓ ઇન્ટરનેટ ઉપર અને www.gujaratvidyapith.org ઓપન કરો, એના પર એડમિશનમાં જાઓ, અને MLISC અથવા તો માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગમાં આપ પ્રવેશ મેળવો, ફોર્મ ભરો, અને આપ પ્રવેશ મેળવીને તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.